નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું RM પ્રજાપતિ ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત લેસન ટાઈપ્સ ઓફ અપર ફ્લોર એટલે કે ઉપલા માળના પ્રકારો ફર્શના એ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. હવે જોઈએ તો અને PPT તરફ જોઈશું. તો અપર ફ્લોર્સ, તો આપણે આના પહેલાં બી ડિફાઇન ધ અપર ફ્લોર્સ એટલે કે અપર ફ્લોર્સની વ્યાખ્યા આપણે જોઈ ગયા. તો ફરીથી એકવાર રિવિઝન કરીએ. તો અપર જમીન ઉપરની ફર્શ એને ગ્રાઉન્ડ ફ્લોર અથવા ભોંયતળિયાની ફર્શ કહીએ છીએ, અને જમીન ઉપરની ફર્શ અને છાપરા સુધીના વચ્ચેની ઊંચાઈને આવતા ફ્લોરને અપર ફ્લોર્સ કહીએ છીએ, અને જમીન નીચેની ફર્શ હોય એને આપણે બેઝમેન્ટ અથવા ભરું કહીએ છીએ. તો આગળ આપણે આ ફર્શની 3 વ્યાખ્યાઓ જોઈ ગયા. તો એવું આપણે અપર ફ્લોર્સના પ્રકારો, ટાઈપ્સ ઓફ અપર ફ્લોર. તો અપર ફ્લોરમાં તો આ લેસનમાં આપણે બધા એના પ્રકારો, એનું કન્સ્ટ્રક્શન, બાંધકામ, એનું કેવી રીતે સ્ટ્રક્ચર થશે અપર ફ્લોરનું, તો એ વિશે સંપૂર્ણ માહિતી એક એક પ્રકાર સવિસ્તાર જોઈશું. હવે આ ફર્શને આપણે ટોટલ ફર્શના તો પ્રકારમાં જોયું તો ભોંયતળિયાની ફર્શ અને અપર ફ્લોર, બરાબર. તો ભોંયતળિયાની ફર્શના બી એક પ્રકાર જોઈ લઈએ. કેમ આપણે ટોપિક અપર ફ્લોર, પણ ભોંયતળિયાની ફર્શ એટલે ગ્રાઉન્ડ ફ્લોર્સ, તો એના બી ઘણા પ્રકારો. તો એ પ્રકારો ટોપિક એ સવિસ્તાર ટોપિક અલગ, પણ આપણે એના ખાલી પ્રકારો આવે 2 ટોપિકમાં. તો એના એક આ પ્રકાર જોઈ લઈએ, ટાઈપ્સ ઓફ ગ્રાઉન્ડ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોરના પ્રકારોમાં જોઈએ તો એક તો માટી ગારાની ફર્શ એટલે કે મડ ફ્લોરિંગ, પછી બીજો મુરમની ફ્લોરિંગ, ઈંટની ફ્લોર એટલે ઈંટનું ફ્લોરિંગ, બરાબર. તો આ ફિગરમાં આપણે અપર ફ્લોર્સ આપણે અહીંયા આના ટોપિક, આના પ્રકારો જે આવશે એનો આપણે અભ્યાસ કરીશું. પહેલાં એના ગ્રાઉન્ડ ફ્લોરના જે પ્રકારો એના આપણે ખાલી જોઈ લઈએ. તો આ પથ્થરની ફર્શ, ટાઇલ્સવાળી ફર્શ, સિમેન્ટ કોન્ક્રીટની ફર્શ, ગ્રેનોલેથિકની ફર્શ, સ્ટોરેજો, મોઝેક ફર્શ, આરસ જડિત ફર્શ, લાકડાની ફર્શ. હવે આપણે આ ગ્રાઉન્ડ ફ્લોરના અમુક પ્રકારોમાં જોઈશું. તો ફ્લેગ સ્ટોન ફ્લોરિંગ, તો એની ફિગર, પછી બ્રિક ફ્લોરિંગ, સ્ટોન ફ્લોરિંગ, ટિમ્બર ફ્લોરિંગ અને મડ ફ્લોરિંગ. તો બરાબર, અહીંયા આપણે લિમ્પલનું ફ્લોરિંગ, બહુ જૂના જમાનામાં લિમ્પલનું ફ્લોરિંગ થતું, બરાબર. પછી લિનોલિયમનું ફ્લોરિંગ, તો એક ટાઈપનું લિનોલિયમની એક ચાદર જ આવે, એના પ્રમાણે એનું ફ્લોરિંગ ઉપર એને ફિક્સ 4 ખૂણા ઉપર ફિક્સ કરવામાં આવે, બરાબર. તો એને આ ટાઈપનું ફ્લોરિંગ લિનોલિયમનું ફ્લોરિંગ કહેવાય. હવે આપણે નેક્સ્ટ તો આસ્પાલ્ટની ફર્શ, રબરની ફર્શ અને લિનોલિયમની. તો અમુક જે ફિગરો જો આપણા હતી એ બતાવ્યા ફ્લોરિંગના. આ ગ્રાઉન્ડ ફ્લોરના પ્રકારો હતા. હવે આપણે જે ટોપિક ઉપર ટાઈપ્સ ઓફ અપર ફ્લોરમાં એના પ્રકારો જોઈશું. તો અપર ફ્લોર્સમાં ટોટલ 5 પ્રકારો આપણે જોવાના રહેશે. તો એમાં પહેલો પ્રકાર જોઈશું એકવડા જોઈન્ટ્સની ઉપલા માળ માટે લાકડાની ફર્શ, બરાબર. પછી બીજો ટોપિક ડબલ ફ્લેગ સ્ટોન ફ્લોર, એમાં બેવડા ફ્લેગ સ્ટોનની ફર્શ, એ પથ્થરની ફર્શ એક જાતની. પછી ત્રીજો પ્રકારમાં જેક આર્ચની ફર્શ. ચોથો પ્રકાર RCC ફ્લોરિંગ એટલે પ્રબલિત કોન્ક્રીટની ફ્લોરિંગ, એ સ્લેબમાં RCC સ્લેબ. પછી હોલો બ્લોક એન્ડ રીપ ફ્લોર, એ પોલા બ્લોક અને રીપ ફ્લોર. તો આ 5 પ્રકાર વિશે સવિસ્તાર ફિગર સાથે આપણે જોઈએ. તો અપર ફ્લોરમાં પહેલો પ્રકાર હતો એક સિંગલ જોઈન્ટ ફ્લેગ સ્ટોનમાં. તો એમાં એનું એક આ ટાઈપનું સ્ટ્રક્ચર, એનું પહેલાં પછી બતાવું ફિગરમાં જોઈએ. પહેલાં એનું જોઈ લઈએ કે સિંગલ જોઈન્ટ ટિમ્બર ફ્લોર, તો એમાં શું કેવી રીતે એનું, તો એમાં જોઈએ સિંગલ જોઈન્ટ્સમાં. તો આ પ્રકારની ફર્શમાં સિંગલ જોઈન્ટ્સને બંને છેડે વોલ પ્લેટ ઉપર ટેકવવામાં આવે છે, તે જોઈએ. તો અહીંયા બંને છેડે આ વોલ પ્લેટ હોય અને બંને છેડે ટેકવવામાં આવે છે. આ બધી વોલ પ્લેટો બંને છેડે વોલ પ્લેટ ઉપર ટેકવવામાં આવે છે. પછી જોઈન્ટ્સને 40 cm થી 45 cm જેટલા સેન્ટર અંતરે ગોઠવવામાં આવે છે. તો અહીંયા જોઈન્ટ્સ જે હોય એને 40 થી 45, એ આ જે જોઈન્ટ્સ છે બધા એને 40 થી 45 cm એને સેન્ટર ટુ સેન્ટર્સ એટલે એને ગોઠવવામાં આવે છે. જોઈન્ટ્સના બંને છેડે 50 mm જેટલી એર ગેપ રાખવામાં આવે છે. એને શું લાકડું કોઈ દિવસ ફૂલે તો એના પ્લાસ્ટરમાં બી ક્રેક થાય, એના માટે આપણે બંને છેડે આ ટાઈપની ગેપ રાખવામાં આવે, બરાબર. તો અહીંયા છેડે હોય ને 50 mm ની ગેપ રાખવામાં આવે, બરાબર, એર ગેપ એને.
બરાબર. પછી આ પ્રકારની ફર્શ હોય જે સિંગલ જોઈન્ટ ટિમ્બર ફ્લોર એ 3.60 મીટરથી નાના ગાળા માટે વપરાય. એટલે કે એનો જે સ્પાન હોય, જે રૂમનો સ્પાન એનો 3.60 મીટરથી ઓછો હોય તો જ આ વાપરી શકાય. જો વધારે હોય તો એને પછી એના પાછળનો ડબલ જોઈન્ટ્સ ટીમ આવશે એનો ઉપયોગ કરવો પડશે. પણ 3.60 મીટરથી એનો સ્પાન હોય તો આપણે સિંગલ જોઈન્ટ્સ ટિમ્બર ફ્લોરનો પ્રકાર કરવો પડશે. એને જે સ્ટ્રક્ચર આવે એના, બરાબર. તો એનો સ્પાન એટલે સમજાવી દઉં તમને. તો જે સ્પાન એટલે એક રૂમના આની પહોળાઈ હોય જે રૂમની એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો આ પહોળાઈને આપણે સ્પાન કહેવાય, ગાળો. એટલે કે આ ગાળાની પહોળાઈ 3.60 મીટરથી વધારે હોય તો આપણે આનો ઉપયોગ ના કરી શકીએ. 3.60 મીટર સુધી જ હોય તો જ આપણે સિંગલ જોઈન્ટ્સનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. એટલે કે 3.60 મીટરથી નાના ગાળા માટે. હવે જ્યારે ફર્શનો ગાળો 2.4 મીટર કરતાં વધારે હોય ત્યારે વચ્ચે મજબૂતી માટે સ્ટ્રટિંગ કરવામાં આવે છે. આમાં જોઈએ તો કે શું કહેવામાં આવે કે જે ફર્શનો ગાળો 2.4 મીટરથી વધી જાય તો વચ્ચે સ્ટ્રટિંગ. તો સ્ટ્રટિંગ એટલે શું જોઈએ તો સ્ટ્રટિંગ તો અહીંયા જે 2.4 મીટર કરતાં વધી જાય તો અહીંયા વચ્ચે શું થાય, વચ્ચે આપણે અહીંયા જે સપોર્ટ સ્ટ્રટિંગ ના કરીએ, બરાબર. જે આ સ્ટ્રટિંગ ના કરીએ તો શું થાય, લાંબા ગાળે આ જે વોલ પ્લેટ આખું એક લાકડાની પ્લેટ રહી તે વચ્ચેથી બેન્ડ મારી જાય, બરાબર. તો એના માટે વચ્ચે સપોર્ટ માટે એક આપણે વચ્ચે સ્ટ્રટિંગ કરવું પડે. અહીંયા બી બતાવેલું છે, બરાબર. તો એ 2.4થી ગાળા માટે, બરાબર. તો ફર્શનો ગાળો 2.4 કરતાં વધારે હોય ત્યારે વચ્ચે મજબૂતી માટે આપણે રાખવું પડે. હવે ટિમ્બર ફ્લોરિંગમાં જોઈએ તો આ ટાઈપની એક ફિગર હોય અને એનો એક 3D ફિગર છે. તો આવી રીતે વચ્ચે લાકડાના સપોર્ટ હોય અને વચ્ચે આ રીતનું સ્ટ્રટિંગ કરવામાં આવે, બરાબર. અને ઉપર એ પથ્થર લગાવવામાં આવે એની એ રીતનું 1 ફૂટ બાય એના મેઝરમેન્ટ પ્રમાણે એનું જે લાકડાની આપણે જે અહીંયા જે ગાળો રાખ્યો હોય એ બેના વચ્ચેનો એ પ્રમાણે એનું પથ્થર ઉપર રાખવામાં આવે, અથવા પછી એ રીતના હોલો બ્લોક ગમે તે આપણે ઉપર મટીરિયલનું પડ ચડાવી શકીએ, બરાબર. તો આ ટાઈપનું સિંગલ જોઈન્ટ્સ માટે આ ટાઈપની ડિઝાઇન, એનું આ પ્લાન આપેલો, બરાબર. આ 3D ફિગર અને એનું સેક્શન એ. તો અહીંયા સેક્શન એ તો આ શું કહેવા માંગે કે અહીંયા જે અહીંથી આપણે આ દિવાલ કાપીએ તો એના અંદર શું કેવી રીતના એનું સ્ટ્રક્ચર બાંધવું, તો એનું સેક્શન આ જે એ અને એ લખ્યું સેક્શન એ, તો એની ફિગર અહીંયા બતાવી સેક્શન એ. તો અહીંયા દિવાલમાં આ રીતનું જોઈન્ટ્સ બતાવ્યો, એના ઉપર આ રીતનું કોટિંગ કરેલું, બરાબર. અને લાકડાનું આ એના જે વચ્ચે મિડલ સ્ટ્રટિંગ એન્ડ, બરાબર. તો આ રીતને એનું બતાવેલું આપણે સેક્શન એમાં. પછી સેક્શન બીબી. તો સેક્શન બીબી તો બીબી એના જોઈએ તો સેક્શન બીબીમાં અહીંયા બી બતાવેલું, બરાબર. સેક્શન એ અને બી, તો બીમાં આવી રહ્યું આ સેક્શન બી, બરાબર. તો આ જે વચ્ચેના જે લાંબા લાકડાની પ્લેટો રાખી તો એનું સેક્શન જોઈએ તો એનું સેક્શનની ડ્રોઈંગ તો આ રીતનું એનું સેક્શન થશે. લાકડાને પ્લેટો બંને બાજુ, બરાબર, અને વચ્ચે સ્ટ્રટિંગ. તો આ ટાઈપના સેક્શન બીની ફિગર થશે. અને આ એનું આખું 3D વ્યૂ. તો આ ટાઈપનું આપણને સિંગલ જોઈન્ટ ટિમ્બર જે ફ્લોરિંગ હોય આ ટાઈપનું મળશે, બરાબર. તો આપણે એક પ્રકાર પૂરો થયો. હવે સેકન્ડ જોઈએ તો ડબલ ફ્લેગ સ્ટોન ફ્લોર. તો એની ફિગરમાં આ ટાઈપની એક ડબલ ફ્લેગ સ્ટોનની ફિગર જોઈએ વચ્ચે. તો એમાં શું કહેવા માગે કે આ પ્રકારની ફર્શમાં મુખ્ય બીમ ઉપર 30 cm થી 45 cmના અંતરે RS જોઈન્ટ્સ મૂકવામાં આવે. RS જોઈન્ટ્સનું ફૂલ નામ એટલે રોલેડ સ્ટીલ જોઈન્ટ્સ કહેવાય. એટલે લોખંડની એક જાતની એક પ્લેટો રાખવામાં આવે એ જોઈએ. રોલેડ સ્ટીલ જોઈન્ટ્સ કેવા હોય RS જોઈન્ટ્સ એ ફિગરમાં જોઈએ. તો આ ટાઈપના 45 cmથી એના જે મેજરમેન્ટ આપ્યા 30 થી 45 cm, તો આ ડિસ્ટન્સ 30 થી 45 cm અહીંયા બતાવ્યું છે ડ્રોઈંગમાં. તો RS જોઈન્ટ્સ, તો આના RS જોઈન્ટ્સ, આ RS જોઈન્ટ્સ કહેવાય, રોલેડ સ્ટીલ જોઈન્ટ્સ. તો આ રીતના એના વચ્ચે સપોર્ટમાં રાખવામાં આવે. એ ક્યાં કયા નીચે પાછળ જોઈએ પછી એમાં RS જોઈન્ટ્સની નીચેની ફ્લેંજ ઉપર 40 mm જાડાઈના ફ્લેગ સ્ટોન ગોઠવવામાં આવે છે. તો જોઈએ ફ્લેગ સ્ટોન અને ની ફ્લેંજ. તો આ રીતનું નીચેની ફ્લેંજ, તો અહીંયા નીચેની ફ્લેંજ ઉપર આ રીતે ફ્લેગ સ્ટોન પથ્થર ગોઠવવામાં આવે, બરાબર. એના અહીંયા ફ્લેંજ હોય એને બંને બાજુ આના બંનેની ફ્લેંજ ઉપર ગોઠવવામાં આવે, સપોર્ટ મળી રહે ફ્લેંજનો એના માટે. તો એને 40 mm જાડાઈના ફ્લેગ સ્ટોન ગોઠવવામાં આવે અને પથ્થરની જાડાઈ બતાવી. પછી ફ્લેગ સ્ટોનની ઉપરનો અને RS જોઈન્ટની વચ્ચેનો ભાગ માટી, મુરમ,
ચૂનાના કોન્ક્રીટ કે હલકા વજનવાળા કોન્ક્રીટ વડે ભરી દેવામાં આવે છે એ જોઈએ. તો આ જે વચ્ચેની જગ્યા રહી, આ વચ્ચેની, તો આના વચ્ચે શું ભરવું તેને બતાવ્યું. આપણે કીધું કે આના અંદર માટી, મુરમ, પછી કોન્ક્રીટ, બરાબર, અથવા હોલો બ્લોક જે પાછળ આવશે હોલો બ્લોક એ બતાવીશું. તો આ બધા મટીરિયલ તમે ભરી શકીએ આપણે આના અંદર. જો RS જોઈન્ટ્સ, પાછા નીચે પથ્થર, વચ્ચે મટીરિયલ, પાછું ઉપર બી કોટિંગ આવશે 80 સેન્ટીમીટરનું, 8 સેન્ટીમીટર, સોરી 8 સેન્ટીમીટર એટલે 80 mm. તો ઉપર નીચે ફ્લેગ સ્ટોન, વચ્ચે ઉપર એના ઉપર પથ્થર, વચ્ચે મટીરિયલ ભરવું, અને ઉપર પછી એનું ગમે તે સિમેન્ટ કોન્ક્રીટનું કોટિંગ કરીએ કે પથ્થરનું રાખીએ. તો આ ટાઈપનું ડબલ ફ્લેગ સ્ટોનની કન્સ્ટ્રક્શન એનું માળખું તૈયાર થશે. હવે જોઈએ તો એમાં, બરાબર, તો આ રીતે કોન્ક્રીટ ભરી દેવામાં આવે છે. અને સૌથી ઉપરમાં જોઈએ તો ફ્લેગ સ્ટોન, ટાઇલ્સ, કોન્ક્રીટ વગેરેનું યોગ્ય ફ્લોરિંગ કરવામાં આવે છે. મેં કીધું એ રીતે અહીંયા 80 mmનું જે પડ કરવામાં આવે અથવા 50 mmનું, તો એના ઉપર આપણે ટાઇલ્સ રાખી શકીએ, કોન્ક્રીટ રાખી શકીએ, અથવા પથ્થર, બરાબર. તો આના શું ડબલ ફ્લેગ સ્ટોન એટલે આના લીધે જે RS જોઈન્ટ્સ હોય એના લીધે એને સપોર્ટ મળી રહે, બરાબર. તો એના માટે આનો ઉપયોગ કરવામાં RSJ. હવે ત્રીજો પ્રકાર જોઈએ તો જેક આર્ક ફ્લોર. તો જેક આર્ક ફ્લોરમાં એની ફિગર મેં બતાવેલી સાઈડમાં. તો એમાં બે પ્રકાર હોય, એક બ્રિક જેક આર્ક અને કોન્ક્રીટ જેક આર્ક ફ્લોર. તો બ્રિક જેક આર્કમાં આ ટાઈપનો એનો થોડો આર્ક શેપ હોય, બરાબર. એના ઉપર વચ્ચે ઈંટોની ગોઠવણી કરેલી હોય, બરાબર. તો આ બ્રિક એક જેક આર્ક હોય. એની 2D ફિગર બી જોઈએ. તો આ જેક આર્ક ફ્લોરની 2D ફિગર. તો આ ટાઈપનો એક આર્ક હોય, બ્રિક જેક. પછી વચ્ચે એના આર્કના જે ફોર્મવર્ક કર્યા પછી એના ઉપર જેમ આપણે વચ્ચે મટીરિયલ ભરતા હતા એમાં આના ઉપર ઈંટોનું ફ્લોરિંગ, ઈંટો વચ્ચે રાખવામાં આવે, અને એક RSJનો આવા બે લોખંડના જોઈન્ટ્સ રાખવામાં આવે સપોર્ટ માટે. તો બ્રિક આર્ક જેકમાં જોઈએ તો આ પ્રકારની ફર્શમાં સૌપ્રથમ આર્ચનું સેન્ટરિંગ કરવામાં આવે છે. સેન્ટરિંગ એટલે આ જે આર્ક શેપ રહ્યો, આર્ક શેપ, આને આર્ક શેપ કહેવાય. તો આનું સેન્ટરિંગ કરવામાં આવે, એટલે જે માળખું આપણે આર્ક શેપ લેવાનું હોય એનું સેન્ટરિંગ, એટલે જે એનું એ રીતને પ્લેટો તૈયાર કરવામાં આવે અને એનું ફોર્મવર્ક, જેથી આપણને એવો શેપ, આર્ક શેપ મળી રહે. તો આર્ક શેપ માટે એનું સેન્ટરિંગ કરવામાં આવે છે, બરાબર. પછી આર્ચનું સેન્ટરિંગ એ રીતે કરવામાં આવે છે કે જેથી RSJ રોલેડ સ્ટીલ જોઈન્ટ્સની નીચેની ફ્લેંજ ઉપર ટેકવાય. તો આ રીતે તેનું સેન્ટરિંગ એવી રીતે કરવું કે આના RSJની નીચેની ફ્લેંજ હોય એના ઉપર એનું સેન્ટરિંગ ટેકી શકાય. આ રીતે સપોર્ટ કરે ને એ રીતે બંને બાજુ, બરાબર. પછી એની આ ફિગરમાં જોઈએ, બરાબર. તો સામેથી જોઈએ તો આ રીતનું એનું એલિવેશન અને આ નીચેનો બોટમ વ્યૂ. એ બી રીતે આના અંદર બી આપણે જે જૂના જમાનામાં વાત કરીને મેં તમને કીધું કે માળવાળા, લાદીવાળા મકાન, તો આ ટાઈપની એનું કન્સ્ટ્રક્શન હોય. નીચે લાકડાના પ્લેટો, વચ્ચે એક મેન બીમ હોય, બ્રિજેટ જોઈન્ટ, અને એના ઉપર ટાઇલ્સ કે પથ્થરનું ફ્લોરિંગ કરવામાં આવે. એટલે આ ટાઈપનું અપર ફ્લોરનું ડ્રોઈંગ તૈયાર થાય. પણ એના 5 પ્રકાર હતા, તો આપણે દરેકના પ્રકારના અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ પ્રમાણે જોઈએ. તો આ ત્રીજા પ્રકારના આ રીતે થશે. હવે ત્રીજો પ્રકારમાં જોઈએ કે આ બ્રિક એક જેક આર્ક ફ્લોરમાં, તો એમાં RSJનું 80 બાર 120 સેન્ટીમીટરે ગોઠવેલા હોય છે જે રેલર સ્ટીલ જોઈન્ટ્સ. પછી આર્ચનું સાઇઝ 10 cm થી 20 cm રાખવામાં આવે, આર્ચની સાઇઝ એટલે એની થિકનેસ. પછી બંને છેડોથી ઈંટોને ધાર પર ગોઠવી આર્ચની રચના કરવામાં આવે છે. આર્ચ શેપની ઈંટોને ધાર ઉપર ગોઠવવામાં આવે. પછી આર્ચની ઉપરના ભાગમાં કોન્ક્રીટ ભરવામાં આવે છે. એના ટોપ આર્ચનું સેન્ટરિંગ કોન્ક્રીટ થઈ જાય, ઈંટો ગોઠવાઈ જાય, એના પછી ઉપરના જે ટોપ હોય એના ઉપર કોન્ક્રીટ ભરવામાં આવે છે. અને ક્રાઉન ઉપર કોન્ક્રીટની જાડાઈ ઓછામાં ઓછી 15 cm હોવી જોઈએ. એટલે એની જે થિકનેસ હોય ટોપની એની જાડાઈ 15 cm 6 ઇંચ હોવી જોઈએ. પછી બંને છેડે ઈંટોને ધાર પર ગોઠવી આર્ચની રચના કરવામાં આવે છે, બરાબર. આર્ચના ઉપરના ભાગમાં કોન્ક્રીટ ભરવામાં આવે છે કે ક્રાઉન ઉપર કોન્ક્રીટ જાડાઈ ઓછામાં ઓછી 15 cm હોવી જોઈએ. હવે કોન્ક્રીટ જેક આર્ક ફ્લોર, બરાબર. તો આ કોન્ક્રીટ જેક આર્ક ફ્લોર, તેના વચ્ચે કોન્ક્રીટ ભરે પછી જોઈએ ફિગરનું. હવે આ કોન્ક્રીટ જેક આર્ક ફ્લોરમાં શું હોય તો એમાં આ પ્રકારની ફર્શમાં ઈંટોની આર્ચને બદલે કોન્ક્રીટની આર્ચ બનાવવામાં આવે. એટલે જે અમે ઈંટો વાપરતા હતા તો એમાં કોન્ક્રીટનો શેપ કરવામાં આવે, વચ્ચે ઈંટો રાખતા, એમાં સેમ આર્કનું ફ્લોર એનું સેન્ટરિંગ કર્યા પછી આ જે સેન્ટરિંગ થઈ જાય આર્ચનું, પછી એના અંદર તો અહીંયા કોન્ક્રીટ ભરી દેવામાં આવે, બરાબર. પછી રોલેડ સ્ટીલ જોઈન્ટ્સ, તો આમાં ટાઈ રોડથી જોડેલા હોય છે. RSJનો એનો ગાળો સ્પાન
3.6 મીટર વધારે હોય તો તેને રોલેડ સ્ટીલ બીમ ઉપર ટેકવામાં આવે છે. જેમાં આપણે પહેલાંમાં ઓછી પહોળાઈ હતી એમાં વધારે આપી તો 3.6 મીટર હોય તો એમાં કોન્ક્રીટ જેક 8 ફ્લોરનો ઉપયોગ થાય. એટલે એમાં આવા બીમ 2 થી 3 મીટરના સેન્ટર ટુ સેન્ટર અંતરે ગોઠવવામાં આવે. જે એની બીમની સેન્ટર ટુ સેન્ટર સાઇઝ આપેલી એને 3 મીટર 2 થી 3 મીટર અંતરે. બરાબર. તો આ રીતનું એનું કોન્ક્રીટ બતાવ્યું. સિમેન્ટ કોન્ક્રીટ ભરવાનું વચ્ચે તો એનો રેશિયો આપેલો 1:4 એટલે કે 1 સિમેન્ટ 2 રેતી અને 4 કપચી. તો CSA તો એનું રેશિયોનું પ્રમાણ આપ્યું કે 1:4. તો એનું પ્રમાણ આ રીતે લઈ અને એને કોન્ક્રીટ વચ્ચે ભરવામાં આવે. અને એના ટોપ ઓવર ફ્લોરિંગમાં લાઇમ કોન્ક્રીટ તમે બરાબર ટાઇલ્સ જે કરવું એ કરી શકીએ. પણ એને આપણને 15 cmનું પેલું કોન્ક્રીટ સ્ટીલ એનું કોન્ક્રીટ બતાવ્યું. વચ્ચે બી અને ઉપર બી તમે કરી શકો. પછી માઇલ્ડ સ્ટીલનો ટાઈ રોડ વચ્ચે બતાવ્યો. દેખાય માઇલ્ડ સ્ટીલનો ટાઈ રોડ વચ્ચે સપોર્ટિંગ માટે બંને. બરાબર. તો RSJને સપોર્ટ માટે વચ્ચે માઇલ્ડ સ્ટીલનો ટાઈ રોડ જોડવામાં આવ્યો અને આના RSJ કહેવાય. હવે RCC ફ્લોરિંગ 4 નંબરનો આનો પ્રકાર. તો RCC ફ્લોરિંગમાં જોઈએ તો સાદી ભાષામાં આપણે સ્લેબ RCC સ્લેબ. તો આ ફ્લોરિંગમાં અત્યારે વધારે પ્રચલિત. તો આ પ્રકારની ફર્શમાં સ્ટીલના સળિયા વાપરી ફ્લોર સ્લેબ બાંધવામાં આવે છે. જે સ્લેબ બાંધીએ આપણે 3.1 મીટરની હાઇટ ઉપર તો એમાં વચ્ચે પહેલાં એનું સેન્ટરિંગ ફોર્મવર્ક તૈયાર કરવામાં, પછી એના ઉપર લોખંડના સ્ટીલના સળિયા ડિઝાઇન પ્રમાણે આપણે એનું આખું સ્ટીલ ડિઝાઇન કરી અને બાંધીએ આખું પાંજરું. અને પછી એના અંદર સિમેન્ટ કોન્ક્રીટ ભરવામાં આવે. તો એ પ્રમાણે RCC ફ્લોરિંગ તૈયાર થાય. હવે આ પ્રકારની સૌથી અને આ ફર્શ રહી RCC ફ્લોરિંગ અત્યારે વધુ લેટેસ્ટ પ્રચલિત થાય. એની વધારે ઉપયોગ આનો થાય અત્યારે આનું લેટેસ્ટ. પછી સ્લેબની જાડાઈ તો એની 10 થી 15 cm જેટલી સ્લેબની જાડાઈ રાખવામાં આવે. એટલે કે જે સ્લેબ ભરીએ આપણે તેનો 10 થી 15 સેન્ટીમીટર રાખવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે અત્યારે તો 15 સેન્ટીમીટર એટલે 6 ઇંચનો જ ઉપયોગ થાય. જો કદાચ કોઈ જગ્યાએ લોફ્ટ માળિયા કરવા હોય તો તમે એની થિકનેસ ઘટાડી શકો. પણ એની અત્યારની ગણતરીમાં સ્લેબની જાડાઈ 15 સેન્ટીમીટર જ હોય છે. હવે સ્ટીલના સળિયા તો એના અંદર જે કોન્ક્રીટિંગ કરીએ આપણે તેમાં સ્ટીલના સળિયા કયા રાખીએ તો 8 થી 10 mm એટલે 8 mm 10 mm 12 mm એટલે 8 mmના અંદર એના ડિસ્ટ્રીબ્યુટેડ સ્ટીલ હોય અને 10 ને 12 એના મેન સ્ટીલ તરીકે ઉપયોગ કરવામાં. જે સળિયા વાપરો એનો વ્યાસના ડાયામીટર બતાવ્યા જે 8 થી 10 થી 12 mm રાખી શકાય. પછી કોન્ક્રીટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોવાથી ફર્શમાં સ્ટીલના સળિયા મૂકાય. સ્ટીલના સળિયા ક્યાં મૂકવા કે કોન્ક્રીટની જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તો ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોય એના લીધે સળિયા સ્ટીલ રાખવામાં આવે જેથી એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધી શકે. એટલા માટે આપણે સ્ટીલનો ઉપયોગ કરીએ. તો એનું બીમનું એક ડ્રોઈંગ જોઈએ RCC ફ્લોરિંગ RCC સ્લેબ જે RCC ફ્લોરિંગ હોય એનું ડ્રોઈંગ. તો એક આ બીમ બતાવ્યો વચ્ચે જે સપોર્ટમાં બીમ વચ્ચે રાખવો પડે. જો સ્પાનનો ગાળો વધી જાય તો વચ્ચે બીમ બી રાખવો પડે. તો આ જે બતાવી એ દિવાલ વોલ બરાબર વોલ તો એના અંદર એને કવર એનું બેરિંગ હોય વોલના અંદરથી સ્લેબ ચાલુ થાય. તો આ સ્લેબની ભાગ અને એના અંદર સ્ટીલ તો એના બરાબર. તો આ સ્ટીલ બતાવેલું એમાં જે આ નાના ટપકા રહ્યા એ ડિસ્ટ્રીબ્યુટેડ બાર કહેવાય 8 mmના. અને જે મેન છે બેન્ટઅપ બાર રહ્યા આ વળાંકવાળા અને મેન બોટમમાં બાર મેન બાર અને ઉપરના ટોપના બેન્ટઅપ બાર. તો એનું માપ 10 થી 12 mmના સળિયા વાપરવાના હોય. બરાબર. પછી આ બીમ તો બીમમાં બી એને બી રિંગ આખી સ્ટીરપ્સ બાંધેલી હોય એના અંદર બી મેન સળિયા આ ખૂણામાં 4 મેન સળિયા આવે. તો આ રીતના બી બીમના અંદર બી સ્ટીલ વાપરવામાં આવે. બરાબર. પછી એને બી આ નીચે પ્લાસ્ટર બતાવેલું એના સીલિંગમાં નીચે બોટમમાં પ્લાસ્ટર કરેલું. તો એક આ RCC સ્લેબનું ફ્લોરિંગ આપણે કેવી રીતે તૈયાર થાય તો એની ફિગર જોઈ. હવે 5મો પ્રકાર હોલો બ્લોક એન્ડ રીપ ફ્લોર. હોલો બ્લોક એટલે પોલો બ્લોક. તો આ ફ્લોરમાં શું હોય તો એની ફિગર જોઈએ પછી એનું સવિસ્તાર જોઈએ. તો હોલો બ્લોક એન્ડ રીપ ફ્લોર તો આ ટાઈપના નીચે ફોર્મવર્ક કરી અને વચ્ચે સ્ટીલ રાખી અને એ રીતે વચ્ચે જેમ આપણે વચ્ચે મુરમ પછી કોન્ક્રીટ વચ્ચે ઈંટ વધુ ભરતા તો એની જગ્યાએ આપણે હોલો બ્લોક રાખવામાં આવે. તો એ કેમ રાખવા એના વિશે જોઈએ. તો આ પ્રકારની ફર્શનું વજન ઘટાડવા માટે કોન્ક્રીટના પોલા બ્લોક રાખવામાં આવે. તો કેમ રાખવા તો ફર્શનું જે ફ્લોર હોય એનું વજન ઘટી જાય એનાથી કે એના અંદર કોન્ક્રીટના પોલા બ્લોક વાપરીએ. તો હવે 2 બ્લોક વચ્ચે એનું કેટલું અંતર રાખવું તો 2 બ્લોક વચ્ચે 10 cm જેટલી ગેપ રાખી તેમાં સ્ટીલના સળિયા ગોઠવવામાં આવે છે. તો જોઈએ તો આ રીતે તો 2 બ્લોક વચ્ચે એનું ડિસ્ટન્સ રાખી અને વચ્ચે સ્ટીલના સળિયા ગોઠવવામાં આવે.
10 cm જેટલી ગેપ રાખવામાં આવે. પછી બ્લોકની ઉપર ઓછામાં ઓછું 80 mm કવર રાખવામાં આવે છે બ્લોકની ઉપર. તો અહીંયા જે બ્લોક થઈ જાય એના ઉપર 80 mm બધા ઉપર કવર રાખવામાં આવે. તો આની ઉપર કવર થાય એનું માપ 80 mm આપ્યું. પછી આ પ્રકારની ફર્શ કરકસરયુક્ત, અગ્નિ અવરોધક અને ધ્વનિ શોષક અને હલકા વજનવાળી હોય છે. તો આનો ઉપયોગ આપણે બતાવ્યા કે આ પ્રકારની ફર્શનો ફાયદો શું, તો કરકસરયુક્ત હોય, પછી અગ્નિ અવરોધક હોય અને ધ્વનિ શોષક અને હલકા વજનવાળી હોય છે. બરાબર. તો આ હોલો બ્લોકનું ડ્રોઈંગ આપણે જોયું. તો આ ટાઈપની ફર્શ આ રીતે તૈયાર થશે, હોલો બ્લોક. અને 3D વ્યૂ જોઈ લીધો ડાયરેક્ટ. 2Dમાંની ફિગર કરતાં આનો વધારે ખ્યાલ આવી જશે. હવે આપણે ફર્શની તો આની માલ સામગ્રી કેવી રીતે હોય અને કેવી રીતે વાપરવાની હોય, તો આની સંપૂર્ણ માલ સામગ્રી નીચે મુજબ હોય છે. તો ટાઇલ્સ, બરાબર, ટાઇલ્સ વપરાય. તો એમાં ટાઇલ્સ કયા ટાઈપની, તો મોઝેક ટાઇલ્સ, કોટા સ્ટોન, ગ્લેઝ ટાઇલ્સ, ચેકર ટાઇલ્સ, માર્બલ ટાઇલ્સ, પીવીસી ટાઇલ્સ. તો આ બધા પ્રકારની ટાઇલ્સનો ઉપયોગ થાય. પછી કાર્પેટનું મટીરિયલ બી અત્યારે લેટેસ્ટ વપરાય ઓફિસોમાં. તો કાથીની દોરીની સાદડી હોય, કોર્કની સાદડી આવે, પછી રબરની સાદડી, લિનોલિયમની સાદડી, બરાબર. તો આ ટાઈપના ચટાઈઓની કાર્પેટ્સ વાપરી શકાય. હવે આ દરેકના ફ્લોરિંગ જોયા, તો કયા ફ્લોરિંગ કઈ જગ્યાએ વાપરું, તો એનો એક થોડો સવિસ્તાર જોઈ લઈએ. તો રહેઠાણનું મકાન હોય તો એમાં કયા ફ્લોરિંગ, તો એમાં ટેરેજો, માર્બલ, મોઝેક ટાઇલ્સ, કોટા સ્ટોન. તો રહેઠાણ મકાનમાં આ બધા ફ્લોરિંગ વાપરી શકાય. પછી ડ્રોઈંગ રૂમ, બેઠક રૂમ, તેમાં ટેરેજો, માર્બલ બ્લોક, માર્બલ, મોઝેક ટાઇલ્સ, આ બધા પ્રકારની ટાઇલ્સ વપરાય. રસોડું તો કોટા સ્ટોન અને માર્બલ જ વપરાય. બાથરૂમ કોટા સ્ટોન, માર્બલ અને ગ્લેડ ટાઇલ્સ અને રબર. પછી ટોયલેટ સંડાસમાં તો ગ્લેડ ટાઇલ્સ વપરાય. અગાસી, બરાબર. તો એનું ટેરેસમાં IPS ફ્લોરિંગ, બરાબર, ઇન્ડિયન પેટન્ટ ફ્લોરિંગ, બરાબર. તો આ ફ્લોરિંગમાં મોઝેક ટાઇલ્સ અને IPS, બરાબર. અત્યારે બી ચાઇના મોઝેકનો ઉપયોગ થવા માંડ્યો. પછી ગેરેજ, તો ગેરેજમાં બ્રિક અને કોન્ક્રીટ. જો ગેરેજ હોય ત્યાં તોડફોડનો બહુ હોય એટલા માટે બ્રિક અને કોન્ક્રીટનો ઉપયોગ થાય. પછી સ્ટેર, દાદર, તો ગ્લેડ ટાઇલ્સ અને ચેકર ટાઇલ્સ. તો આ બે ટાઇલ્સના સ્પેશિયલ દાદર સ્ટેરમાં જ વાપરવામાં આવે. પછી એક્સરે રૂમ હોય તો રબર ફ્લોરિંગમાં. પછી કોમ્પ્યુટર રૂમ તો લિનોલિયમની ફર્શ વાપરવામાં આવે. જે ટાઇલ્સ હોય એના ઉપર એક લિનોલિયમની આખી સીટ પાથર લગાવવામાં આવે અને 4 ખૂણે તેની બંધ કરી લે. એકદમ ઇઝીથી થઈ જાય અને દેખાવ બી સારો હોય, બરાબર. પછી સ્કૂલ તો એમાં કોટા સ્ટોન અને ટેરેજો. પછી ક્લાસરૂમ તો વર્ગખંડમાં કોર્ક કાર્પેટનો ઉપયોગ થાય. રેલવે પ્લેટફોર્મ તો આસ્ફાલ્ટ, કોન્ક્રીટ અને ચેકર ટાઇલ્સનો ઉપયોગ થાય. પછી ઓપરેશન થિયેટર તો માર્બલનો ઉપયોગ થાય. સ્કેટિંગ હોલ હોય તો લાકડાનું ફ્લોરિંગ, બરાબર, જેથી બાળકો સ્કેટિંગ કરતા પડી જાય તો એમને ઈજા ઓછી થાય એના માટે લાકડાનું ફ્લોરિંગ. જિમ્નેશિયમ તો એમાં બી એમાં બી લાકડાનું ફ્લોરિંગ વપરાય. દવાખાનાની પેસેજ, જે પેસેજનો ભાગ હોય આગળનો, એમાં કોટા સ્ટોન વપરાય. પછી કારખાનું તો એમાં ઈંટો, IPS, કોન્ક્રીટ, બરાબર. ઈંટો અથવા IPS અથવા કોન્ક્રીટ, આ 3 પ્રકારનો ઉપયોગ થાય. હવે આકાશવાણી સ્ટુડિયો હોય તો એમાં રબર સીટ હોય, લિનોલિયમની સીટ, એનો ઉપયોગ થાય. પછી સિનેમા તો એમાં ટેરેજો. પછી ગોડાઉન હોય તો એમાં ઈંટો અને કોન્ક્રીટ. જે વધારે તોડફોડનું કામ રહેતું હોય ગોડાઉન, કારખાનું, તો એમાં ઈંટો, કોન્ક્રીટ હોય, ગેરેજ હોય એવા જગ્યાએ. પછી રેસ્ટોરન્ટ તો આસ્ફાલ્ટ સીટ અને કોટા સ્ટોનનો ઉપયોગ થાય. પછી મંદિર તો મંદિરમાં માર્બલ અને ટેરેજો ટાઇલ્સનો ઉપયોગ થાય. પછી ઓફિસ તો ઓફિસમાં કોર્ક સીટ, લિનોલિયમની સીટ, પ્લાસ્ટિક ટાઇલ્સ, એનો ઉપયોગ થાય. દુકાનોમાં કોર્ક સીટ, લિનોલિયમ સીટ, પ્લાસ્ટિક ટાઇલ્સ, બરાબર, પ્લાસ્ટિક ટાઇલ્સ અને મોઝેક ટાઇલ્સ. પછી હોટેલમાં પ્લાસ્ટિક ટાઇલ્સ અને ટેરેજો. પછી બેંકમાં તો ટેરેજો ટાઇલ્સ, સ્વિમિંગ પુલમાં વ્હાઇટ ગ્લેડ ટાઇલ્સ, ઓડિટોરિયમમાં લાકડું અને લાઇબ્રેરીમાં લિનોલિયમ સીટ, મોઝેક ટાઇલ્સ અને ટેરેજો. તો દરેકના સ્થાન, રૂમ પ્રમાણે આપણે કઈ ટાઇલ્સનો ઉપયોગ કરવો એ આપણે જોયું. હવે આ લેસનના રિલેટેડ થોડા MCQ પ્રશ્નો જોઈશું આપણે, બરાબર. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો જે જરૂરી પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો, તો રાસાયણિક, લેબોરેટરી અને પ્લાન્ટ વગેરે સ્થળોએ ખાલી પ્રકારની ફર્શનો ઉપયોગ થાય છે. તો એમાં એસિડ પ્રૂફ, બરાબર. તો રાસાયણિક, કેમિકલને રિલેટેડ એટલે એસિડ પ્રૂફ ટાઇલ્સ, એના ફ્લોરિંગનો ઉપયોગ થાય. પછી ખાલી પ્રકારની ફર્શ સૌથી વધુ પ્રચલિત છે RCC.
બરાબર. તો આ પ્રકારની ફર્શ આરસી છે, એટલે રેઇનફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ. તો આ પ્રકારની ફર્શ હોય એનો ઉપયોગ અત્યારે વધારે પ્રચલિત છે. પછી દાદર માટે ફ્લોરિંગમાં ખાલી પ્રકારની ટાઇલ્સ વાપરવામાં આવે છે. આપણે એમાં હાલ પેલામાં જોયું દરેકના રૂમ સાઇઝ પ્રમાણે કયું, તેમાં દાદરમાં ચેકર ટાઇલ્સ બરાબર ઉપયોગ થાય. જિમ્નેશિયમ સ્કેટિંગ હોલમાં કયા પ્રકારનું ફ્લોરિંગ વાપરવામાં આવે છે? તો આમાં લાકડાનું ફ્લોરિંગ, જેથી કોઈ પડી જવાથી કોઈ વાગવાનું રહેતું નથી, આપણે શરીરને ઈજા ના થાય એના માટે લાકડાનું ફ્લોરિંગનો ઉપયોગ થાય. પછી જ્યાં ભેજ અથવા ભેજ આવવાની શક્યતા હોય ત્યાં ખાલી આ પ્રકારની ફર્શનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બરાબર. તો લિનોલિયમની ફર્શનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પછી ખાલિયાની ફર્શ અવશોષક છે, તો ઈંટની ફર્શ. બરાબર. હુરમ ગારામાં અને આ બધામાં થોડું એબ્ઝોર્પ્શનનું પ્રમાણ વધારે, ઈંટમાં ઓછું રહે. પછી અત્યારના દિવસમાં ફ્લોરિંગ માટે ખાલિયા મટીરિયલ્સનો ઉપયોગ થાય છે. તો અત્યારના દિવસમાં વિટ્રીફાઇલ ટાઇલ્સનો વધારે ઉપયોગ કરવામાં આવે. અત્યારે ઇટાલિયન બી ટાઇલ્સનો બી ઉપયોગ થાય, પણ આપણે અત્યારે વિટ્રીફાઇલ ઓપ્શન પ્રમાણે વિટ્રીફાઇલ ટાઇલ્સનો ઉપયોગ થાય. હવે આપણે આ લેસનમાં ઉપલા માળની ફરશ, તો એનું કેવી રીતે બાંધકામ કરવું, એના અંદર કેવી રીતના એનું માળખું પ્રકાર, તો બધા ઉપર ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપર અપર ફ્લોર્સ બંનેમાં મટીરિયલ તો સેમ આવે, પણ ઉપર ફ્લોર્સમાં કેવી રીતે એનું મટીરિયલ વાપરી અને કેવી રીતે એનું સ્ટ્રક્ચર તૈયાર કરવું, એના વિશે આપણે સવિસ્તાર જોઈ ગયા. આભાર. આ લેસન વિશે સંપૂર્ણ માહિતી મળી બદલ આભાર.